હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. હવે તમને કોઈને જાણ હોય તો કહેજો કે આ લીમડો છે. ચૈત્ર મહિનાની જેમ લીમડાની અંદર ફૂલ આવી ગયા છે. એનું કારણ શું હશે જરાક જણાવજો નહીં. જો આખા લીમડામાં ફૂલ આવી ગયા છે. આપણે આ એક ડાળી નીચી છે ને એટલે તમને બતાવી દેવી. આ જો હવે આવી રીતથી જો આખા લીમડામાં ફૂલ આવ્યા છે. તો આનું કારણ શું હશે કે આખા લીમડામાં અત્યારે ફૂલ આવ્યા છે? શ્રાવણ મહિનામાં, ચૈત્ર મહિનામાં તો ફૂલ આવે, ફાગણ ચૈત્ર મહિનામાં તો ફૂલ આવે, પણ અત્યારે શ્રાવણ મહિનામાં ફૂલ આવ્યા છે. એનું કારણ શું હશે જરાક કહેજો નહીં. કોમેન્ટમાં જણાવજો ને જરાક આનું કારણ શું હશે એમ. અને આ એક લીમડો નહીં, એક આ લીમડો તે, અને આમાં જ નથી આવ્યા, પણ અમારે જે મકાનની પાછળ એક લીમડો છે એ આખો ભરાઈ ગયો છે. અને એક લીમડો ગટરમાં છે નહીં, તો આમ તમને એમ થાય કે આ ચૈત્ર મહિનાનો ખીલ્યો છે કે હું, એટલો બધો ફૂલમાં આમ સફેદ સફેદ દેખાય છે, એટલા ફૂલ ખીલ્યા છે. આમ જો ઉપરવાળી ડાળીઓ બધી જો ધોળકાઈ ગઈ છે. ફોનમાં દેખાતી હોય કે ન દેખાતી હોય, પણ મેં તમને હમણાં જે દેખાડ્યું ને આવડો કોર, એવી જ રીતે આખા લીમડામાં જોલી ઉપરવાળી ડાળીઓ રહી ને એમાં તે બધામાં ફૂલ આવી ગયા છે. શું કારણ છે શું ખબર? કોમેન્ટમાં જણાવજો હો. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.